ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ધોરણ 12 વિષય હિન્દી વ્યાકરણ વિભાગ, કક્ષા 12 હિન્દી વ્યાકરણ વિભાગમાં 15મો ટોપિક જોઈએ તો વાક્ય શુદ્ધિ. જે વાક્ય અશુદ્ધ વાક્ય આપેલું હશે એ વાક્યને આપણે શુદ્ધ વાક્ય લખી બતાવવાનું છે. જે તમને બોર્ડ પેપરમાં પ્રશ્ન ક્રમાંક 39 થી 40 બે પ્રશ્ન 39 અને 40 બે પ્રશ્નો અશુદ્ધ વાક્ય સ્વરૂપે આપેલા હશે. જેને તમે શુદ્ધ કરી દેશો એટલે તમને એના 2 માર્ક મળવા પાત્ર થશે. દાખલા તરીકે જોઈએ તો કેવા વાક્યો હશે, કેવી રીતે લખવાનું? તો આ હરી કા बिना कुछ अच्छा नहीं लगती. આ વાક્યમાં શું તો તમને ખ્યાલ આવી જશે કે આવું કંઈ તો વાક્ય હોય, હરી કા बिना कुछ अच्छा नहीं लगती. એટલે અહીંયા આપણે તરત જ ખ્યાલ આવી જશે કે હરી કાની હરી કે बिना कुछ अच्छा नहीं लगता. આ બે વસ્તુ સુધારવાની છે. કાની જગ્યાએ કે અને લગતી જગ્યાએ લગતા, કારણ કે હરી કે बिना कुछ अच्छा नहीं लगता. તો આ રીતના એ તમે વાક્ય સુધારી દેશો અને તમને એનો એક માર્ક મળી જશે. અને આમે વાક્ય વાંચી તો જ આપણે તરત ખ્યાલ આવી જાય વાક્ય રચના પ્રમાણે. બીજું વાક્ય જોઈએ, यह मेरा जन्म भर का कमाई है. यह मेरा जन्म भर का कमाई. આ મારો જન્મ ભરનું કમાણી છે. તો એમ તો ન જ કહેવાય. यह मेरा એટલે કે શું આવે? यह मेरी, આ મારી જન્મ ભર કી કમાઈ, જન્મ ભરની કમાઈ છે. તો અહીંયા કાની જગ્યાએ કી, મેરા જગ્યાએ મેરી. यह मेरी जन्म भर की कमाई. તો આ બે જગ્યાએ સુધારો કરી વાક્ય ફરી લખો એટલે તમને તમારે એનો માર્ક મળી ગયો. ત્યાર પછી જે આપણે કહી દો राम हमारा है, राम हमारा है, हम राम का. આવું તો કઈ વાક્ય હોય પણ છતાંય એને આપણે અશુદ્ધ તરીકે આપણે આપ્યું છે. ઓકે, કઈ વાંધો નહીં, એને શુદ્ધ કરી બતાવી. કઈ રીતે શુદ્ધ કરવાનું? આ રીતે राम हमारा है ની જગ્યાએ हमारे है. राम हमारे हैं, जो कई अनुस्वार है ये अनुस्वार करवाना. और हम राम के हैं, और हम राम के काली जगह के અને हमारा जगह हमारा, बराबर. और अपन उमेर देवानी, बराबर, કે राम हमारे और हम राम के. તો આ રીતના વાક્ય શુદ્ધ કરવાનું છે. સાવ સહેલા છે વાક્ય શુદ્ધિ, કાંઈ અઘરી નથી. હજી આગળ ઉદાહરણો જોઈએ તો जिंदगी हमारी अब नहीं बचेगी, तो अब हमारी जिंदगी नहीं बचेगी. एनो मतलब माँ को झूठ से नफरत है, माँ को झूठ से नफरत. આ રીતના વાક્યો એની યાદી તમને PDF સ્વરૂપમાં મોકલીશ. એ PDF તમને લખી લેજો અને વાંચી લેજો, તૈયાર કરી લેજો. તો પરીક્ષા માટે મળતી રહેશે.